હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું સ્ટુડન્ટબ્રો યુટ્યુબ ચેનલની અંદર. હું છું વિશાલ સર, તમારો ફિઝિક્સ બ્રો. તો સ્ટુડન્ટ, આજના સેશનની અંદર આપણે સમજવાના છીએ કે ફિઝિક્સમાં નોટ્સ બનાવવાની બેસ્ટ મેથડ, કે તમારે જો ફિઝિક્સની નોટ્સ બનાવવી હોય તો નોટ્સની અંદર શું શું કવર કરવું. તમે ઘણા બધા એવું કહેતા હોય કે કલરફુલ ડાયાગ્રામથી, અલગ અલગ કલરની પેનથી નોટ્સ બનાવવાની હોય છે. તો આજના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાના છીએ કે જો ફિઝિક્સની તમારે નોટ્સ બનાવવી હોય તો કઈ બેસ્ટ મેથડ છે નોટ્સ બનાવવાની, એ આપણે સમજવાના છીએ. એકદમ ઈઝી છે, કન્સેપ્ટ સમજવાના છે, તમારે શું કરવાનું છે અને ત્યારબાદ નોટ્સ બનાવવાની છે. સ્ટેપ બાય સ્ટેપ હું તમને મેથડ કહેતો જઈશ, તમે જો ફોલો કરશો તો તમે બેસ્ટ નોટ્સ બનાવી શકશો. અને સૌથી પહેલો તો પ્રશ્ન એવો થાય કે સર, આ નોટ્સ બનાવવાથી ફાયદો શું થાય? શું નોટ્સ બનાવી તો જ નીટ અથવા તો જેઈ જેવી એક્ઝામની અંદર સારો સ્કોર આવે? ના, એવું જરૂરી નથી. નોટ્સ વગર સારો સ્કોર આવી શકે. તો નોટ્સ બનાવવાથી ફાયદો શું થાય છે, કે નોટ્સ તમને ક્યાં હેલ્પફુલ થવાની છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે જ્યારે આપણે ઘણી બધી બુક્સ રિફર કરતા હોઈએ છીએ, ફિઝિક્સની 11th 12th આપણે જોઈએ તો ઘણો બધો લાંબો સિલેબસ, મોટો સિલેબસ થઈ જાય છે. ઘણા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ અલગ અલગ જગ્યાએથી સોલ્વ કરતા હોઈએ છીએ. તો નોર્મલી પ્રોબ્લેમ એવો થતો હોય છે કે તમારે એ બધી વસ્તુ એટ ટાઈમ, જેમ કે નીટ એક્ઝામ હોય, માની લો કે નીટ એક્ઝામના 1 મહિનાની અંદર બધી વસ્તુ રિવાઇઝ કરવી તો ઇમ્પોસિબલ છે. જો તમે કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોઈ જગ્યાએ નોટ ડાઉન કરીને રાખી હોય તો એ વસ્તુ રિવાઇઝ કરવા ઈઝી છે. તો એટલા માટે આપણે નોર્મલી નોટ્સ બનાવતા હોઈએ છીએ. તો હમણાં આપણે સમજીએ કે ભાઈ નોટ્સની અંદર કઈ કઈ વસ્તુ કવર કરવી જોઈએ, કઈ વસ્તુ કવર ન કરવી જોઈએ. એની પહેલા જો તમે ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને ખાસ લાઈક અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરવાનું ભૂલતા. તો સ્ટુડન્ટ, આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ ફિઝિક્સની અંદર નોટ્સ બનાવવાની બેસ્ટ ટિપ્સ સમજીએ. તો જો સૌથી પહેલા તો તમારે કોઈ પણ ચેપ્ટર છે, એ ચેપ્ટરની તમે નોટ્સ ડાયરેક્ટલી કોઈની ઝેરોક્સ કોપી કરાવી લીધી, કોઈની નોટ્સ લઈ લીધી અને એ વસ્તુ તમે વાંચો છો, એ કોઈ દિવસ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ દિવસ હેલ્પફુલ તમને થવાની નથી. નોટ્સ તમે તમારી જાતે જ બનાવેલી હોવી જોઈએ. અને નોટ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમે આખું જે ચેપ્ટર છે એ ચેપ્ટર તમારું આખું ક્લિયર હોવું જોઈએ. ચેપ્ટર ક્લિયર હોવું જોઈએ. એ ચેપ્ટરના બેઝ ઉપર તમે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરેલા હોવા જોઈએ. જો આ બધી વસ્તુ તમે કરી હશે ને તો તમે બેસ્ટ નોટ્સ બનાવી શકશો. કેમ કે તમે આખું જે ચેપ્ટર છે, આ ચેપ્ટરનો આખો સાર ખબર છે, આખા ચેપ્ટરમાં ખબર છે કે ભાઈ કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે એક્ઝામની અંદર, કઈ ટાઈપના ક્વેશ્ચન્સ તમે પ્રેક્ટિસ કર્યા છે, કયા ક્વેશ્ચન્સની અંદર તમે અટવાણા છો, તો એ વસ્તુ તમે તમારા નોટ્સની અંદર કવર કરો છો. તો એના માટે ખાસ આખું ચેપ્ટર તમારું ક્લિયર હોવું જોઈએ. એ ચેપ્ટરના બેઝ ઉપર તમે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરેલા હોવા જોઈએ. જો આ વસ્તુ કરી હશે તો જ તમે નેક્સ્ટ સ્ટેપ મતલબ એની નોટ્સ બનાવી શકો છો. જેમ કે હું તમને જો નોર્મલી એક્ઝામ્પલ આપું કે નોટ્સ બનાવતી વખતે તમારે શું કરવાનું છે કે જે કઈ આઈએમપી ક્વેશ્ચન્સ છે એ આઈએમપી ક્વેશ્ચન્સના કન્સેપ્ટ પણ તમારે લખવાના છે. સમજ્યા? માની લો કે આપણે એક લો ભણીએ છીએ કે ભાઈ બે વીજભાર હોય, Q1 Q2 એકબીજાથી આર અંતરે હોય, ત્યારે એમની વચ્ચે બળ લાગે છે F. તો F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 ડિવાઇડ બાય R સ્ક્વેર. હવે આ જે ઇક્વેશન્સ છે કુલમ્બ્સ લો, એ કુલમ્બ્સ લો લખો છો, એનું તમે સૂત્ર લખો છો. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ શું છે? નેક્સ્ટ સ્ટેપ એવું છે કે ભાઈ આ ઇક્વેશનના બેઝ ઉપર તમે જ્યારે એમસીક્યુ સોલ્વ કર્યા હતા, તો એ એમસીક્યુ સોલ્વ કરતી વખતે કઈ ટાઈપના એમસીક્યુઝ તમે સોલ્વ કર્યા હતા, તો કઈ ટાઈપના એમસીક્યુઝ સોલ્વ કરવાની તમને તકલીફ પડી હતી એ લખી શકો. અથવા તો તમામ ટાઈપના, કે આ ઇક્વેશનના બેઝ ઉપર જેટલી પણ ટાઈપના તમે એમસીક્યુ સોલ્વ કર્યા છે એની અંદર એક વેરાયટીના ક્વેશ્ચન્સ તમે લઈ લીધા. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે F બળ લાગે છે Q1 Q2 વીજભાર એકબીજાથી આર અંતરે હોય છે. તો આની અંદર એક ટાઈપનો ક્વેશ્ચન એવો પૂછાતો હતો કે જેની અંદર Q1 વીજભારથી અમુક માની લો કે DQ વીજભાર Q2 ઉપર જાય છે, તો હવે કેટલું બળ લાગે એ ફાઇન્ડ કરો. એ ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે. જો તમે એની અંદર અટવાતા હોય, તમને એનો કન્સેપ્ટ યાદ ન રહેતો હોય, સમજાતો ન હોય, તો એ વસ્તુ નોટ ડાઉન કરીને રાખી દો કે આ ઇક્વેશનના બેઝ ઉપર આ ટાઈપનો ક્વેશ્ચન્સ પૂછાય છે કે અહીંયાથી વીજભાર અહીંયા જાય છે એટલે અહીંયા વીજભાર વધી જશે, અહીંયા વીજભાર ઘટી જશે એટલે બળ કંઈક ચેન્જ થઈ જશે. બરાબર? સેકન્ડ, આ જ ઇક્વેશનના બેઝ ઉપર આપણે એ ટાઈપના ક્વેશ્ચન્સ પણ જોયા હતા કે જેની અંદર કોઈ Q1 વીજભાર છે, કોઈ Q2 વીજભાર છે, એ વીજભારને જોડતી રેખા ઉપર કયા અંતરે, કયા બિંદુ ઉપર જો કોઈ હું કેપિટલ Q વીજભાર મૂકી દઉં તો આ કેપિટલ Q વીજભાર ઉપર લાગતું નેટ બળ શૂન્ય થાય. આ ટાઈપના ક્વેશ્ચન્સ જોયા હતા. તો આ વસ્તુ તમે જે તમારી નોટ્સ છે, નોટ્સની અંદર ઇન્ક્લુડ કરી શકો. આ સિવાય સ્ટુડન્ટ આપણે આવા ક્વેશ્ચન્સ જોયા હતા કે જેની અંદર શું હતું કે ભાઈ કોઈ દોરી છે, દોરી સાથે કોઈ પદાર્થને બાંધેલો છે,
અને બંને પદાર્થ ઉપર કોઈ વીજભાર છે Q1 Q2 અથવા તો સેમ વીજભાર છે QQ, તો એના કારણે શું લાગતું હતું? અપાકર્ષી બળ લાગતું હતું, ઇલેક્ટ્રિક ફોર્સ લાગતું હતું. અહીંયા દોરીની અંદર ટેન્શન T હતું, તો એ બંનેને ઇક્વેટ કરીને એનું વજન બળ હતું mg. બરાબર? તો આ કન્સેપ્ટના બેઝ ઉપર ક્વેશ્ચન્સ પૂછવાના હતા આ ઇક્વેશન ઉપરથી. તો જ્યારે પણ તમે ક્વેશ્ચન્સ લખો છો, ઇક્વેશન્સ લખો છો, તો ત્યારે એ વસ્તુ પણ નોટ ડાઉન કરતા જાઓ કે આ ઇક્વેશનના બેઝ ઉપર કઈ કઈ ટાઈપના, કઈ કઈ વેરાયટીના ક્વેશ્ચન્સ તમે સોલ્વ કર્યા છે. એ સોલ્વ કરતી વખતે બે વસ્તુ થઈ શકે, બંને લખી શકો. જો તમે આ ક્વેશ્ચન સોલ્વ કરવામાં તકલીફ ન પડી હોય અને આ ક્વેશ્ચન્સ તમને ઇઝીલી આવડી જતા હોય તો આ તમે નોટ્સમાં ન લખો તો ચાલે. બરાબર? અને જો લખી લ્યો તો પણ ચાલે. તમે એ આખું નોટ ડાઉન કરી રાખો કે આ ઇક્વેશનના બેઝ ઉપર તમે જે ક્વેશ્ચન્સ સોલ્વ કર્યા છે એ ક્વેશ્ચન્સ કઈ કઈ વેરાયટીના છે. જેટલી કઈ વેરાયટીના ક્વેશ્ચન્સ હોય એ બધા ક્વેશ્ચન્સનો એક ડાયાગ્રામ ડ્રો કરી નાખો. જો પોસિબલ હોય તો ક્વેશ્ચન્સ અને સોલ્યુશન પણ ડ્રો કરી લો. જો એટલું તમે ડ્રો કરેલું હશે ને તો જ્યારે તમે રિવાઇઝ કરશો ને એટલે તરત તમને યાદ આવી જશે કે ભાઈ હા આવા ક્વેશ્ચન્સ હતા કે જેની અંદર બે વીજભાર હોય, અહીંયા એક Fe બળ લાગે, નીચે mg લાગે, ટેન્શન T લાગે, એ બધાને ઇક્વેટ કરીને અહીંયા કોઈ એંગલ ફાઇન્ડ કરવાનું તો એ ટાઈપનો કંઈક ક્વેશ્ચન્સ હતો. તો આ વસ્તુ જ્યારે તમે નોટ્સની અંદર લખેલું હશે ને ત્યારે તમને એક્ઝામ જ્યારે નજીક હોય ત્યારે તમને રિવાઇઝ કરવામાં હેલ્પફુલ થવાનું છે. ખ્યાલ આવે છે? તો આ રીતે તમે જેટલા કઈ ટોપિક છે એ ટોપિકની અંદર બધી વસ્તુમાં આ રીતની તમે જો નોટ્સ બનાવી છે તો 101% તમને એક્ઝામની અંદર ખૂબ જ હેલ્પફુલ થવાનું. ઓકે, તો આ વાત થઈ ગઈ કે આઈએમપી પોઈન્ટ્સને કઈ રીતે કવર કરવાના છે. પોસિબલ હોય તો જે મેં કીધું એ પ્રમાણે બધા એમસીક્યુ સોલ્વ કરો અને આ રીતે નોટ ડાઉન કરતા જાઓ તમારી મેથડથી. તમે જે રીતે સમજો છો એ જ રીતે, કેમ કે એક્ઝામની અંદર તમે જો તમારી નોટ્સ વાપરશો તો જ તમને ખબર પડશે કે કઈ રીતે તમે યાદ રાખેલું છે. ડન. સેકન્ડ છે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. તો ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે કે ભાઈ જે કઈ ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા લખ્યા ને ફોર્મ્યુલાના બેઝ ઉપર તમે ક્વેશ્ચન્સ લખેલા છે. નેક્સ્ટ છે ખાસ અગત્યની કે ભાઈ પીવાયક્યુ ક્વેશ્ચન્સ સમજવાના છે કે તમે જ્યારે પીવાયક્યુ ક્વેશ્ચન્સને સોલ્વ કરો છો ત્યારે ઘણા બધા ક્વેશ્ચન્સ એવા હોય કે તમારાથી ઇઝીલી સોલ્વ થઈ જાય. ઘણા ક્વેશ્ચન્સ એવા હોય કે ભાઈ 50-50% હોય, થોડી ઘણી ખબર પડે, થોડી ઘણી ખબર નથી પડતી. તમે એકવાર જોઈ લો સોલ્યુશન એટલે તમને આવડી જાય. બરાબર? ઘણા ક્વેશ્ચન્સ એવા હોય કે ભાઈ કઈ ખબર જ ન પડી, થિયરી જોઈ લીધી છે, ક્લાસમાં જે કઈ એમસીક્યુ કરાવ્યા એ બધા જોઈ લીધા છે, પણ જ્યારે તમે પીવાયક્યુ ક્વેશ્ચન સોલ્વ કરો છો ત્યારે તમને એ ક્વેશ્ચનની અંદર કન્ફ્યુઝન હોય છે. તો એ બધા ક્વેશ્ચન્સ કે જે રોંગ પડે છે, નથી આવડતા, કન્સેપ્ટ નથી સમજાતા, ઇક્વેશન્સ નથી આવડતા, એ બધા ક્વેશ્ચન્સને તમે નોટ ડાઉન કર્યા. એ બધા ક્વેશ્ચનને નોટ ડાઉન કર્યા અને જે કઈ ક્વેશ્ચન્સ હોય એ ક્વેશ્ચન્સ તમે જે નોટ્સ બનાવો છો ને નોટ્સની અંદર લખતા ગયા. કેમ કે સ્ટુડન્ટ, જો અહીંયા તમને ક્વેશ્ચન સોલ્વ કરવામાં તકલીફ પડતી હોય, સમજવામાં તકલીફ પડતી હોય, તો એ વસ્તુ જ્યારે તમે એન્ડ એક્ઝામ વખતે વાંચતા હો ત્યારે તમને ઇઝીલી યાદ આવી જાય કે હા આ વસ્તુમાં ધ્યાન રાખવાનું છે, અહીંયા આ પોઈન્ટમાં આ જગ્યાએ આવી મિસ્ટેક થઈ ગઈ હતી. ખ્યાલ આવે છે? તો જો તમે આ બધી વસ્તુ તમારા જે એમસીક્યુ સોલ્વ કરવામાં તકલીફ પડી હોય, કન્સેપ્ટ સમજવામાં તકલીફ પડી હોય, એ બધાનું જો નોટ ડાઉન કર્યું હશે ને તો એ વસ્તુ તમને એક્ઝામની અંદર હેલ્પફુલ થશે. એટલે તમે જ્યારે નોટ્સ બનાવો છો તમારી પર્સનલ ત્યારે આ પોઈન્ટ ખાસ કવર કરવાનું ભૂલાય નહીં. ઓકે, આ સિવાય સ્ટુડન્ટ આપણે વાત કરીએ કે જો આપણી ક્લાસ નોટ્સ છે કે જે નોર્મલી સ્કૂલમાં કે કોચિંગ ક્લાસની અંદર અથવા તો વિડીયો લેક્ચર્સની અંદર તમે નોટ્સ બનાવતા હોય છો, તો એ નોટ્સની અંદર શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એની અંદર નોર્મલી આપણે થિયરી લખવાની હોય છે, તો જે કંઈ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે એ સ્ટેપ્સને તમારે હાઇલાઇટ કરવાના છે. નોર્મલી એક સ્ટેપ લખું, ત્યારબાદ એના 3-4 સ્ટેપ કન્ટિન્યુઅસલી ફોલો થતા હોય છે, ત્યારબાદ કોઈ નવી વસ્તુ આવતી હોય તો એ જે નવું સ્ટેપ આવ્યું ને એ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમે એનું ડેરિવેશન કરતા હોય ત્યારે આ પોઈન્ટ પછીથી આ પોઈન્ટ ઉપર મારે લઈ જવાનું છે, એ તમને ખાસ ખબર હોવી જોઈએ. તો એના માટે જે કાંઈ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે ને એ સ્ટેપ્સને તમે હાઇલાઇટ કરીને રાખો, હાઇલાઇટર. બરાબર? એટલે તમને તરત યાદ આવે જ્યારે કોઈ પણ થિયરી જોવો એટલે તમને થિયરી તરત સમજાય. નેક્સ્ટ, જે કાંઈ ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ આવતા હોય તો એ ડાયાગ્રામ ડ્રો કરવાની તમને ઓલરેડી ખબર છે કે ભાઈ ફિઝિક્સની અંદર કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવો હોય તો એનો તમને ડાયાગ્રામ ડ્રો કરતા આવડતો હોવો જોઈએ. જો તમે ડાયાગ્રામ ડ્રો કરતા આવડી ગયા ને તમને શીખી ગયા કે ભાઈ આ રીતે ડાયાગ્રામ ડ્રો કરવાનું, એટલે સમજી લો કે ભાઈ 50% કામ તમારું પૂરું થઈ ગયું. પહેલું સ્ટેપ છે જે કાંઈ રકમની અંદર આપ્યું હોય, ક્વેશ્ચનની અંદર આપ્યું હોય એનો તમારે ડાયાગ્રામ ડ્રો કરવો. એટલે જ્યારે પણ તમે નોટ્સ બનાવો છો તો એ નોટ્સ બનાવતી વખતે નીટ એન્ડ ક્લીન તમારે ડાયાગ્રામ ડ્રો કરવાના છે અને સમજવાના છે એકચ્યુઅલી આ ડાયાગ્રામનું ફિઝિકલ સિગ્નિફિકન્સ શું છે. ઓકે, નેક્સ્ટ છે જે કાંઈ ઇમ્પોર્ટન્ટ ગ્રાફ્સ હોય છે એ ગ્રાફ્સને ડ્રો કરવાના છે.
કે અંતર સાથે કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર વેરી થતું હોય તો એના જે નોર્મલી ગ્રાફ જે કંઈ આવે છે બધા ગ્રાફ્સ તમારા નોટ્સની અંદર કવર કરવાના છે. ઓકે, તો આ વસ્તુ પણ ખૂબ જ અગત્યની છે જ્યારે તમે ક્લાસ નોટ્સ બનાવો છો. ઓવરઓલ એટલું જ હતું નોટ્સ બનાવવાની અંદર. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ સુધી શેર કરો, અને જો ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, થેન્ક યુ સો મચ. ફરી મળીશું નવા સેશનની અંદર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.